નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માનું સામાજિક વિજ્ઞાન વિષયનું પાઠ 9મો ચેપ્ટર 9મું પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે શીખવાના છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. તેમાં પહેલો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તો પહેલાં આપણે પેલું જોડકું છે કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર. પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર છે શિયાલ. બીજું, રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડક છે આરસ પહાણ. ત્રીજું, નદીનું કાર્ય તો છે પૂરના મેદાન બનાવવા. ચોથું, પવનનું કાર્ય તો છે રેતીના ઢોવા બનાવવા, રેતીના ઢગલા રીતના ઢોવા બનાવવા. પાંચમું છે હિમ નદીનું ઘર્ષણાત્મક સ્વરૂપ, એટલે કહેવાય ને ઘોડાસર. તો 5 જોડકાના સીધા જવાબ આપેલા છે અહીંયા. આગળ જે પ્રશ્ન પહેલો બ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર, સૌથી અંદરનો સ્તર તો એ છે ભૂગર્ભ. ભૂગર્ભ છે સૌથી અંદરનો સ્તર છે. બીજું, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય તો એ છે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ પથ્થર છે, કાળો પથ્થર, એ છે અનાજ પીસવા માટે ઉપયોગમાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. તેને ઉદ્ગમ કેન્દ્ર, જે આપણે ધરતીકંપમાં કહેતા હોય ઉદ્ગમ કેન્દ્ર કહે છે. બરાબર, કંપન થાય છે એ ઉદ્ગમ કેન્દ્ર. ચોથું છે, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલો જેવા રચાતા ભૂ સ્વરૂપને, એ ભૂમિના સ્વરૂપના નામ કયા નામે ઓળખવામાં આવે છે તો છે સ્ટેક. અને સ્ટેક કહેવામાં આવે છે. પાંચમું છે, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાઈ જાય છે એને શું કહેવાય તો એના ઢુવા કહેવામાં આવે છે. હવે જો આપણે પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલ છે? શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલ છે? તો શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના, આ બે ખનિજ તત્વોનું બનેલ છે. સિલિકા એટલે રેતી અને એલ્યુમિના એટલે એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનું શિયાલ સ્તર બનેલ છે. બીજો ક્વેશ્ચન, ખડકોના મુખ્ય 3 પ્રકાર જણાવો. તો ખડકના મુખ્ય 3 પ્રકાર આ પ્રમાણે છે. પહેલું છે અગ્નિકૃત ખડકો. બીજું છે જળકૃત કે પ્રસ્તર ખડકો. ત્રીજું છે રૂપાંતરિત ખડકો અથવા તો વિકૃત ખડકો. આ રીતના 3 ખડકના પ્રકાર છે, અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો કે રૂપાંતરિત ખડકો. ત્રીજો પ્રશ્ન, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? આંતરિક એટલે આપણને ખબર પડી અંદરનું સ્તરનું, અગ્નિકૃત ખડકો. બરાબર, આંતરિક અગ્નિકૃત. હવે પૃથ્વી સપાટીની નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં અંદર મેગ્મા એટલે કે લાવારસ ઠરવાથી રચાતી નક્કર અગ્નિકૃત, નક્કર એટલે એકદમ સખત અગ્નિકૃત ખડકને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. પૃથ્વીના આ ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગ્મા ઠરવાની ક્રિયા કેવી થશે? ધીમે ધીમે ઠરશે, કારણ કે વાતાવરણ ઠંડુ ના હોય ત્યાં, એટલે ધીમે ધીમે ઠરવાથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો રહી જાય છે, કાણા એ રીતના રહી જાય સ્ફટિક કણો, જેને ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. આંતરિક અગ્નિકૃત ખડકમાં આપણે ઉદાહરણ પૂછે તો કે ગ્રેનાઇટ. આગળ જે પ્રશ્ન છે, આંતરિક બળ એટલે શું? તો ભૂતકતીની વર્તુળાકાર જે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય, કંઈ પણ ફેરફાર થાય છે. ભૂતકતી એટલે જમીનમાં જે સ્તર છે એના વર્તુળાકાર ગતિ થાય, એને કારણે જે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, આ ભૂતકતીને લીધે ગતિમાં ઉત્પન્ન થનારું બળ જે ગતિ છે ની એનાથી ઉત્પન્ન કરનારું જે બળ છે એ પૃથ્વીની આંતરિક ભાગમાં, અંદરના ભાગમાં નિર્માણ પામે છે. એને જ આંતરિક બળ કહેવામાં આવે છે.
પાંચમો ક્વેશ્ચન, જળ પ્રપાત કોને કહેવાય? તેનો જવાબ છે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિમાં વેગ સાથે પછડાય. યાદ રાખજો, નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળો ભાગ હોય ભૂમિનો, એના પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધ, જે પાણીનો આપણે ધોધ હોય. હવે એ જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા જો ખૂબ જ વધારે હોય તો એને જળ પ્રપાત કહેવામાં આવે છે. જળધોધ તો હોય, પણ એ જળધોધ જો ઊંચો હોય અને એ પાણીને વેગની તીવ્રતા પણ ખૂબ જ વધારે હોય તો એને જળ પ્રપાત કહેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો, ટૂંક નોંધ લખો. પેલી છે શિયાલ અને સીમા. શિયાલ અને સીમા ઉપર ટૂંક નોંધ. ઉત્તર, પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી. સિલિકા એટલે આનું આપણે ગુજરાતીમાં કહી શકીએ સિલિકાને, આ વૈજ્ઞાનિક શબ્દ છે, એને રેતી કહેવાય. ને એલ્યુમિનિયા એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્ય, ક્યાં સિલિકા અને એલ્યુમિનિયા, બરાબર, જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો હોય છે જે સ્તર, પાતળો સ્તર, એને શિયાલ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર કે જે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેને શિયાલ કહેવામાં આવે છે. શિયાલ નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ હોય છે. શિયાલની નીચેનો સ્તર, એની પછી નેક્સ્ટ સ્તર અંદરનો, એમાં શું હોય? સિલિકા તો હોય બેમાં, પણ શિયાલની નીચેનો સ્તર છે એમાં સિલિકા અને મેગ્નેશિયમ હોય, જેથી તેને સીમા કહેવામાં આવે છે. સિલિકાનો સી લીધો અને મેગ્નેશિયમનો મા લીધો એટલે સીમા થઈ ગયું. બરાબર. આગળ જોઈએ. બીજું છે પવનનું કાર્ય સ્વદ્રષ્ટાંત સમજાવો. પવનનું કાર્ય દ્રષ્ટાંત આપીને સમજાવવાનું છે. ઉત્તર છે કે રણ પ્રદેશમાં પવન એ ઘસારણ એટલે ઘસવાનું અને નિક્ષેપણ એટલે જગ્યાની ઘસીને મૂકવાનું એ મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. કાંઈ બી ખડક છે, પથ્થરો હોય આખો, બરાબર, મોટો બધો આ પથ્થરો છે, તો આ ઉપરનો સ્તર કરતાં નીચેનો સ્તર છે એ પવન વધારે ત્યાં લાગે છે એટલે શું થશે? ઉપરનો સ્તર એવડો જ રહેશે, નીચેનો સ્તર પાતળો થતો જશે આમ, બરાબર. ખડક નીચેથી પાતળો થશે એટલે ઉપરના ભાગની સરખામણી નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે પવન આમ બે સાઈડથી, બરાબર. પરિણામે આ ખડકોને નીચેનો ભાગ સાંકડો થઈ જાય અને ઉપરનો ભાગ વિશાળ રહી જાય છે. તેથી આ ખડકો છત્રી આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહેવાય છે. પવનના કારણે થયું. હવે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે ત્યારે પવનનો વેગ મંદ એટલે કે ઓછો થાય. પવન જ્યારે ઓછો થાય ત્યારે ઉડી આવેલી રેતી જમીનની સપાટીના કોઈ ભાગ પર જમા એટલે ભેગી થતી જાય, આને રેતીની ટેકરીઓ બને, તેની રેતીના ઢૂવા કહેવાય છે. પવનથી દૂરથી આવેલી રેતી જ્યારે પવન મંદ પડે, ઓછો થાય, ત્યારે પવન ઓછો થયા સાથે જ અમુક જગ્યાએ અમુક ભાગ જમીનની સપાટી પર જમા થયેલી રેતીની ટેકરીઓ બની જાય. એ ટેકરીઓને રેતીના ઢૂવા કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. પવન સાથે રેતીના કણ સેંકડો કિલોમીટર, ઘણા કિલોમીટર દૂર હોઈ જાય. પવનથી દૂર ખેંચાયેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન પણ બને છે, જેને લોયન્સનું મેદાન કહેવામાં આવે છે. ચીનની વાયવ્ય ભાગમાં આ પ્રકારનું એટલે કે લોયન્સ મેદાન આવેલા છે, ચીનના વાયવ્યમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન રૂપાંતરિત ખડક સમજાવો. તો ઊંચું તાપમાન અને અતિશય દબાણ આ બે વસ્તુ હોવી જોઈએ.
રૂપાંતરિત ખડકમાં મહત્વની વસ્તુ ઊંચું તાપમાન હોય, વધારે ટેમ્પરેચર અને અતિશય વધારે પ્રમાણમાં દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કયા ખડક અગ્નિકૃત અને જળકૃત ખડકના કણ રચના, એની સ્તર રચના, બંધારણ, રંગ વગેરેના મૂળભૂત ગુણધર્મો રૂપાંતર એટલે ફેરફાર પામીને જે ખડકો બને છે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટીમાંથી સ્લેટ બનવા છે, પછી ચૂનાનો પથ્થર હોય ને એમાંથી આરસ પણ બની જાય, બરાબર. ચીકણી માટી હોય એમાંથી સ્લેટ બની જાય અને ચૂનાના પથ્થરમાંથી આરસ પણ રૂપાંતર થઈ જાય. આ રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે પણ મળી આવે છે. હવે ક્વેશ્ચન ચોથો, નીચા પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો છે પૃથ્વીની આંતરિક રચના સમજાવો. પૃથ્વીની આંતરિક રચના અંદરની. તો પૃથ્વી છે ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ છે. અનેક સ્તરોની આ રચના બનેલ છે. પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા ભાગને ભૂકવચ કહે છે. હવે તમને આકૃતિ એક દોરીને બતાવી દઉં કે આ રીતના પૃથ્વીનો આર્ટ છે, એટલે ઊભો કાપીએ આપણે તો રીતના સ્તર, અંદરના સ્તર ગણતો જો, બરાબર. તો સૌથી અંદરનું સ્તર છે એને કહેવાય છે ભૂગર્ભ. ભૂગર્ભ, બરાબર. અને એને નીફે પણ કહેવાય, નીફે. ત્યારબાદ છે એની બહારનું બાહ્ય ભૂગર્ભ. ત્યારબાદ આ સ્તર છે એ છે મેન્ટલ. અને સૌથી એક બહાર પાતળું સ્તર છે એ છે પોપડો. એને ભૂકવચ એ કહેવાય, ભૂકવચ. આમ 4 સ્તર છે મેન કેના પૃથ્વીની આંતરિક રચના. આ આડછેદ લીધો છે. પૃથ્વીના ઊભી કાપી નાખીએ તો આ રીતના દડો આપણે કાપી નાખીએ અડધો કેમ થઈ જાય, એની અંદરની આ રચના છે, બરાબર. તો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને આ ભૂકવચ કહે છે. એ સ્તર છે બહુ પાતળો સ્તર છે, પતલો છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિમી સુધી જ છે. 35 કિમી પછી મેન્ટલ આવી જાય, બરાબર. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સપાટી છે આપણે એ સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજ દ્રવ્યની બનેલ છે, જેથી તેને એ સ્તર છે ને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર છે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, જેને સીમા કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે, એની પછી નીચે ભૂકવચની અંદર મેન્ટલ જોયું. સીમાની બરાબર નીચે મેન્ટલ છે તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી, 2900 કિલોમીટર અંદર ઊંડાઈ સુધી આ મેન્ટલ ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર, અંદરનું સ્તર છે આ ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા પાછી આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજનું બનેલ છે, જેને આપણે નીફેના આપ્યું છે. નિકલ અને ફે એટલે ફેરસ કહેવાય, લોખંડની સાયન્સમાં ફેરસ કહેવાય. નિકલ અને લોખંડ એટલે કે એને નામ આપી દીધું નીફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધારે હોય છે. ભૂગર્ભમાં ત્યાં ટેમ્પરેચર એટલું હોય ને દબાણ એટલું હોય ને પદાર્થની ઘનતા એ વધારે હોય, કારણ કે ત્યાં નિકલ અને લોખંડ જ છે, તેથી ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો આ પૃથ્વીની આંતરિક રચના થઈ. હવે આપણે જોઈએ ખડકોના પ્રકાર, ઉદાહરણ આપી સમજાવવું. તો નિર્માણ ક્રિયા આધારિત ખડકોના મુખ્ય આ પ્રમાણે પ્રકાર છે. પેલો છે અગ્નિકૃત ખડકો, બીજું છે જળકૃત કે પ્રસ્તર ખડકો, ત્રીજો છે રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. હવે અગ્નિકૃત ખડકો પહેલા જોઈએ. પેલો છે અગ્નિકૃત ખડકો. તો જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલ જે ગરમ મેગ્મા છે, લાવારસ છે, એ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા
ક્યાં જોયો? પૃથ્વીની સપાટી પર ઠંડો પડે છે. યાદ રાખજો, આ મેઘમાં ઠંડો પડતા જે ખડક બને તેને અગ્નિકૃત ખડક કહેવાય છે. અગ્નિકૃત ખડકના પાછા બે પેટા પ્રકાર, એક બાહ્ય અગ્નિકૃત ખડક અને બીજો છે આંતરિક, ભૂગર્ભનો અંદરનો આંતરિક અગ્નિકૃત ખડક. બે અગ્નિકૃત ખડક થયા. જ્વાળામુખીય પ્રસ્ફોટન એટલે કે જ્વાળામુખી જ્યારે એનું મુખ ખોલીને ફૂટે છે એ સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. બહારના પૃથ્વીની સપાટીની બહાર વિસ્ફોટન થાય એ વખતે આ ખડકોની સંરચના ખૂબ નાની અને દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. બેસાલ્ટ પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં એટલે જમીનની અંદરનો રહેલ મેઘમાં છે, અથવા તો લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર જ વધુ ઊંડાએ ઠરી જાય, અંદર ઠરી જાય, જમીનની અંદર, તો એ સ્થાને રચાયેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય છે. આ ધીમે ધીમે લાવારસ ઠરવાના કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, જેને ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારનું ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. જે આપણે ઘંટીમાં અનાજ દળીએ છીએ, દાણા કે મસાલા દળવાની જે ઘંટીઓ હોય છે એમાં મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થતો હોય છે. બેસાલ્ટ છે એ બાહ્ય પ્રકારના ખડકોનું ઉત્તમ દ્રષ્ટાંત છે, જ્યારે ગ્રેફાઇટ છે, ગ્રેનાઇટ છે એ આંતરિક જે અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. હવે આપણે જો આગળ પ્રશ્ન માં જળકૃત ખડકો, પેલો એક અગ્નિકૃત ખડક જોઈએ એનો જ વિભાગ બીજો. જળકૃત ખડક એટલે પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારણની પ્રક્રિયાથી ચાલ્યા કરે છે. આ ઘસારણની ક્રિયામાં છૂટા પડેલા ખડક દ્રવ્યો અલગ થઈ ગયેલા પછી માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષ વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલ દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર ઉપર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્થળો એકબીજા પર આવવાથી દબાતા જાય છે, જે કાળક્રમે તેમાંથી સ્તરની રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો કહેવાય છે. આપણે આમ નદી ચાલી જતી હોય, બરાબર, હવે આ કણો છે એ ઘસડાઈને અહીંયા ભેગા થઈ ગયા, બરાબર, પછી ત્યાં ઉપર ખડક થઈ ગયું, નક્કર બની ગયો, તો આ ખડકોને જળકૃત અથવા પ્રસ્તર ખડકો કહેવાય છે. દાખલા તરીકે રેતાળ પથ્થર રેતીના કણથી બને છે અને વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુના જીવાશ્મથી પણ એ ખડક બને છે, જળકૃત ખડક. હવે જો આપણે રૂપાંતરિત ખડકો, તો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે મૂળભૂત બંધારણનું જે બંધારણ હોય એ સ્વરૂપમાંથી રૂપાંતર પામીને એટલે એમાંથી આખું બદલી જ જાય, રૂપાંતર પામીને જે ખડક બને છે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર આરસપાણમાં રૂપાંતર થાય છે, એ રૂપાંતરિત ખડકો. હવે આ પ્રશ્ન ત્રીજો છે, નદી અને હિમનદીનું ભૂ સ્વરૂપ સમજાવો. હવે નદીનું ભૂમિ સ્વરૂપ, તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાઈ જાય ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળ ધોધ કહેવામાં આવે છે. એ આગળ જોઈએ, નદી જ્યારે મેદાનમાં પ્રવેશે છે કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગ વહે છે. આગળ આમ વળાંકવાળા માર્ગમાં આમ વહે છે, આમ આવી રીતના, આમ સીધી નથી વહેતી. નદીના આ મોટા વળાંકો સર્પાકાર એટલે સર્પ એટલે સાપની જેમ વહન માર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર, આજના ઘોડાની નાળ જેવો આકાર આવી રીતના આમ વહેતા હોય અથવા તો વર્તુળાકાર ધારણ કરે છે. નદીના
આ અવસ્થામાં નદીમાં જ્યારે પૂર આવી જાય ત્યારે નિક્ષેપણથી એટલે ઘસારણથી એ વળાંકો ભૂમિભાગો નદી પ્રવાહમાં કપાઈ જાય છે. વધારે પૂર આવે ત્યારે સીધી નદી આમ વહેવા માંડે, સીધી નિક્ષેપણ થઈ જાય વળાંકનું, અને વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહ કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ, કારણ કે પૂરનું પ્રવાહ જાજો હોય એટલે સીધો માર્ગ ગ્રહણ કરે છે અને નદીના છોડેલા આ નાળાકાર ભાગને પાણી રહી જાય છે ત્યારે નળાકાર સરોવર, નળામાં જ્યારે પાણી રહી જાય એટલું ત્યારે એ નળાકાર સરોવર રચે છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન એમાં પૂર પણ આવે છે નદીઓમાં. હવે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થના નિક્ષેપણથી બંને કિનારાઓની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને પૂરના એટલે કે પૂરમાંથી ખેંચાઈ આવેલું હોય એવા પૂરના મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાપના નિક્ષેપણથી ઘસાણથી લાંબા અને ઓછી ઊંચાઈના ઢગ રચે છે, એટલે ઢગલા થઈ જાય ત્યાં, બરાબર, જેને કુદરતી તટબંધ કહેવામાં છે. કુદરતી તટબંધ એટલે નિક્ષેપણ થયું હોય ને આમ આ રીતના ઢગલા થઈ જાય, એટલે આ ઘસાઈ નહીં હોય તો અહીંયા ભેગી થઈ ગઈ માટી, તો કુદરતી તટબંધ બની જાય, બરાબર. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચેલા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. સમુદ્ર સુધી પહોંચતા નદીનો વેગ ધીમો થઈ જાય છે અને ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થનું નિક્ષેપણ થાય ત્યાં છોડી દે છે અને નદીનો પ્રવાહ એમની અનેક શાખા, એટલે આમ આ રીતના હોય, ઘણી બધી શાખા થઈ જાય એમ નદીની. અહીં સમુદ્ર, બરાબર, તો અનેક શાખામાં કે પ્રશાખામાં વિભાજિત છે. દરેક શાખા પ્રશાખા પોતાનું મુખનું નિર્માણ કરે છે. બધા મુખના નિક્ષેપણના જથ્થાથી ત્યાં અતિશય ફળદ્રુપ આ મુખ ત્રિકોણ પ્રદેશ બની જાય, જેને આપણે ડેલ્ટા પણ કહીએ છીએ. હવે હિમનદીનું ભૂમિ સ્વરૂપ, તો ઊંચા અક્ષાંશો કે ઊંચા પર્વતીય વિસ્તારમાં 12 માસ જ્યારે બરફથી ત્યાં એવો વિસ્તાર પર્વત કે ત્યાં 12 માસ બરફ હોય એ જામેલો રહે છે. જ્યારે પર્વતના ઢોળાવ પર આવો જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમ પ્રવાહને એ હિમ નદી કહેવાય છે, બરફની નદી, બરાબર. હિમ નદી તેના નક્કર ખડકથી ગોળાશ્મ અને માટીના પથ્થરના ઘસારણ કરી વિશિષ્ટ ગોળાશ્મી કે ભૂદશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ પણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરનું નિર્માણ કરે છે. આ તો નદી વહેતી હોય તો શું થાય, યુ આકારનું કોતર, એટલે કે આમાંથી નદી વહેતી હોય, આમાં હિમ નદી વહેતી હોય, કારણ કે બે બાજુ ટેકરીઓ થઈ જાય, બરાબર. અને હિમનદી કોતરોનું નિર્માણ કરે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે, પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલ નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થઈ જાય, ભેગા થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરી નાખે છે. તો આ આપણે ધોરણ 7માનો સામાજિક વિજ્ઞાનનો 9મો પાઠ, પૃથ્વીની આંતરિક રચનાને ભૂમિ સ્વરૂપ. જોતા રહો એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.